હું કોઈ જંગલ કંકોડા હા કાકા ચો જો છો બસ અરે ઓ ભાઈ હા આ કિશન કે ને ચો જો છો એટલે થોડો કાયા તાજી મૂર્ખા થેડવા હારા ટાઈમે તો સફર કરો છો હા તમાર ગામડે જોડે બોર કર્યો હોય બોરનું મુહૂર્તમાં જતું કરતા હોય બરાબર ગામડે તમારા બીજા ભાઈઓ કોઈ રહેતા હોય એવી ટાઈપનું બરાબર તમારા હાથે મુહૂર્ત હોય કિશનને કોઈ બધું સંભળાવું નહીં આવતો વાત આવે તો એવી રીતના લેવાની તમે મોટા હોય તમારા હાથે મુહૂર્ત કરાવવાનું હોય એટલે તારે પછી ભાજ્યા પછી અભી ક્યાં તેમ તારે એવું હોય તો હવે હરીજીને આવું છું એવું તો ગમે તે હાથે મુહૂર્ત કરે પણ બધા વાટ જોઈને બેઠા એનું શું ગમે તે કરીને આવો એવી રીતના પેલો તું કિશનને ખાલી તું ગામડે જ કહેજે કાર થાજે ઘડીક વાર ગામડે તો છો અમે આવા છો ઘડીક રહી આ કીધું હોય જાય ખાવા હમું ઘર ના લો કટાળમાં સ્ટાર્ટ લે હરીભાઈ હડો કે ભલા મોણા કેટલી વાર કરી તમે તો આ થઈ ગયા તૈયાર હેડો હું કહીને મારા ઘેર વાટ જોઈને બેહી રહ્યા તો મેં કીધું તમે આવશો મારે થોડું કામ હતું એટલે એવું હે ઓવે હડો હવે હેડો હા તો તમે તાર ઈ દાડે હે ને આગળની હારી આવી હા બે આ બેન કજો થઈ ગયા હેડો એવી વાત હારી આઈ જા આઈ જા એક તો આઈ જા કટ લે બીજું સ્ટાર્ટ હવારનો કોંગ્રેસ છે આપણન તે કોઈ નવાઈ નહીં કરતો હવે મુરત મારો છે કોઈ દિન ઘટાવતા આવશે ઈ વખત ચમ કેવા નતો આવ્યા આ નવા મોડું થાય છે અને કરતા ન હોય મારી વાત સિરિયસ જ ના લે બોલું રાગો મફુ કાકાને કહેવા જતો હોય મગવા કર આગળ ના ફૂમતે વચ્ચે થકી ફૂમતે વચ્ચેથી વાળી મફુજી નિયમન પોકવા નહીં પડ્યું હોય? અલ્યા આમ શું છે હેડો પૂછ્યું હેડો પાવાનું કે નહીં મેળ થાય પગ મસ્કણો કહેજો ના ચલાઈ ગઈ છે એ શબ્દ બહાર પાડજો એટલે દવાખાના જલ્દી જલ્દી આ તો ના ચલાની છે પેલા ફૂલપાડજી બોલાવો ના હાલ ચપેલી કરી નાખશી કમ્પ્લીટ કરી દે હોય હાજર હોય તો હવે તાર પેલો ફોન આવતો તાર બફી જોડે ને ફોન કે જોડે હોમે ફોન વાળા એમ કીધું કે હરીજી છે મતલબ બધા કાયા છે એટલે આ હરીજીના પેલા છોકરાના કારણે ઉપર થઈ જાય પત્ર પરથી ભૂસકો મારે તે પગ ન પકડાઈ ગઈ છે હવે વાર થાય અમારી વાટ ન જતા એવું તો મુહૂર્ત કરી દેજો અમે તો આવા છો ગમે તે કુવાસી નાથે મુરત કરાવી દેજો હા એમ એટલે હાલ કાયા થયા ને હરી પેલા ફોનમાં છે હરીજી આટલા બધા કાયા થાય હાલે હેડો ઓય આખું કુટુંબ વાટ જોઈને ઓય બધા ઓય વાટ જોઈને બેહી રહ્યા એવી રીતે હા પડવાળો કટ કમ્પ્લીટ આવે ને જીવ આ પડવાળો અરે પોપટ કે છે પોપટ પોપટ ચોથ પાણી બેઠો પોપટ ચોથ પાણી બેઠો વો ચાલો તો એ બોલતા નહીં એ આનો કે હાર્યો લ્યા તા શું ઊંધું કરીને મેલ્યું છે વાય ને વેજી વેજી પોપટ પાડ્યો છે મફુજી એ મફુજી લે આ તારી હળો મારેલો છે મફુજી આય ચાર નહીં હવે હું એકલો આવીને દવાખાને ચી રીતના લઈ જાઉં રેડી આખા મલકના ભાવ સ્થળે બેસી રહ્યા હોય છે તાણી અરે ગામમાં ગમે એ તો આટલા ભાવ નહીં હોતા આ તમે 10 રૂપિયા વાળી અગરબત્તીના 15 રૂપિયા લો છો એટલે ફૂટી નીકળ છે તાણી બોલો હોમે બોલો હોમે વો વો મલક હાલ ભાઈ જોન તમે હેડો ગામમાં જ લેતા આવજો. લેવાનું બાકી નહીં લેવાનું જો ગલ્લા દે
પેલા ભાઈ બીજા લઈ લેજો કારણ ઓછો ભાવ અહીંયા બધું બોલવા ચાલે બધું બોલવા ચાલે બધી અટાવ તો કરાઈ દે મુરત હેડો હારું કેજી વેજી મારું બેટું ના હોય એનું ચોથી આવી પડે તો મારે ખબર છે પણ પટાકો પાડવાથી પગ કમ્પ્લીટ થઈ જાય ને મારે અરે કમ્પ્લીટ થઈ જાય પગ હાવ છૂટો થઈ જાય એટલે અતો એવો એમ થઈ જાય કમ્પ્લીટ તમે ચિંતા કરશો નહીં પણ હરીભાઈ કાઢું થવું પડશે ખાકી દશમન એ તાણી તું દેખાડ નથી દેખાડ યાર અરે ગરમીથી વાત ના કરો ને યાર મજા નહીં આવે હમણાં હાલ તો રઘુભાઈ હું જઉં છું હો તા લત્તી ચોકડ છે ભણવામાં શું આમ પડ્યો છું પડે મારો જતો તો મારો છે બરોબર ને પેલો બધો કર આવતું તું ચોકડ છે એટલે તું ભણવામાં આવતું ભણવામાં તો આવે જ કીધે ઓય જતું રહેવાનું અહીંથી હા તારે ઓય ભાઈ વાત સાચી જ શકતા નહીં છોકરો આનો આપણને દેખાડા છોડો ભલા આદમી ભૂપતજી હા આ બધું સંસ્કાર ઉપર જાય લ્યા હાતું એક કહેવત નહીં કે વડ એવા ટેટા આમ બાપ એવા બેટા અરિયે એના એટલે ભૂપતજી હા આ બધું સંસ્કાર ઉપર જાય લ્યા હાતું એક કહેવત નહીં કે વડ એવા ટેટા આમ બાપ એવા બેટા વાત સાચી છે ખેગારજી તાણી ખેકરજી સંસ્કારની વાત નહીં હોય એનો હાકો નહીં લે હવે તમે ના બોલ્યા તઈના એટલે ખોટી કે રહ્યો કેવત ખોટી તો વડે વાટે તન બાપ એવા બેટા આમ તો હાચી નહીં હું મને સાચી લાગી હાચી છે યાર એટલે અમે ક્યાં વડે વાડે વાડે બાપ એવા બેટા હાચી છે યાર કહેવામાં પણ અમારે કહે રહ્યો આ બરોબર પેલા કહેવત હામી બોલો ને લે એમ બોલો આ એટલે મને એવું લાગ્યું કે હાથું બોલ્યો એટલે મને ના ઉઠાવવાનું હતું એટલે પણ તાર કે તો આમથી આમ જ થાય છે બોલતો એક જ એટલે વાત સાચી છે ભલા આદમી છોકરો અત્યારથી છે ને આપણે દેખાડા છોડે હા એટલે ભૂપતજી આ બધું સંસ્કાર ઉપર જાય છે લ્યા હાથું એક કહેવત નહીં કે વડ એવા ટેટા આમ બાપ એવા બેટા એટલે કહેવત હમી બોલો અમે જ બોલ્યા છી બાપ એવા બેટા ને વડ એવા અમે જ ટેટા બોલ્યા છી હા અમે જ બોલ્યા છી એ તો લાગે છે આવું શું કર્યું હે રોજ પેલી બાટલીઓ ને બધું પૂછતી ના પૂછાય બાટલી ના પાડી ના એને કહેતા હતા બધું કે મને એક મોજડી મારી હંતાડી અને પૈસા માંગ્યા કે લાવો પૈસા અને મેં પૈસા ના આલ્યા તે પછી મને એકનથી બોલે અને કાઢી મેલો તારનો આ એક મોજડી લઈને ફરું છું એવું એમ તો પૈસા ના દેવે તાર અને ફેર એને જ છે હા પૈસા ના પૈસા માગે મારું મગજ થોડું તમરી બતાય મેં થોડી તમારું એવું કરે પૈસા ના આલ્યા મેં તમરી કરી તમરી કે મારી ડોશીએ મેં ભમાયું મારી ડોશીએ આ મોદડી સુટ્ટી મારા મોઢા પર છોડી કે જાહેર વેથી ઉપર એટલાથી આવતો રહેલો એ જ નહીં આ મને ડોશી હંતાડીની મોજરી આજે એક જ પડી છે ને એક મોબાઈલ લઈને આવી મેં પૈસા ના આલ્યા એમ ડોશી બગડી ના 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 શું છે લે હરીભાઈ શું છે અંધોડી ગાડી હોય આ વડીલ પોસાથી હાવ ના મારા કોમનો મને અનુભવ અલ્યા દુખાય છે ને મારે નહીં હમું કરાવું એટલે એ દવાખાને જાઓ ને તો વાનથી વધારે દુખાય પાછા તું કશો વાતો નહીં ચેટા રોક યાર ચેટા રોક અરે, મકા જો. કાકાનો આનો હે ડોહા હે પગ શું કરવા બતો આ મને હેરાન કરે છે અને મને કોમ કરતે નહીં ફાવતું એમ ના ચાલે ભલા આદમી હવે કશું નતું થયું પણ હવે તાર કુરડી આવતી ના કુદડી ત્યાં ભાઈ ગોબાઈ ભેગો થઈ જાય. બલ્લુ તું છેલ્લે છેલ્લે હવે સમય છે દવાખાને ભેગો થઈ જાય સમય બચાવવાના અભાવમાં સીધું ને સાંભળે કૂદકૂ મારી વાત એટલે પેણી બોરનું મુહૂર્ત હતું અહીંયા દાદા ઓવે એ શું બોલ્યા હતા ફોન માં લે હે પેલો ધણી લાલ પીળો થઈ ગયો તો આખું મુહૂર્ત બગાડ્યું તમે હે હીરો ટપકો હાલવાનો બાકી રહી ગયો છે અમે તને કેવું કહેતો હતો એ તો કે વાઈટ જોતો હોય ધણી હવે કે ભલા આદમી બાબુજી હા દવા કરાઈ અને વાય નહીં આપવું સીધું ઈ કણ જવું છે
એન જોડે જઈને માફી માંગવી છે, એનું મુહૂર્ત બગાડ્યું મેં. તેમાં મારી આવી હાલત થઈ જાય. કશો વાંધો નહીં, વાપરો મારી. આહ, કે તમારા જોડે કુદડી ખાસી જીવ, કે જોડે પગ ભાજી જો, આહ, કે જોડે ન સડી જીવ. આહ, એ ડોક્ટર જોડે હમી કરે ને આપણે સીધા પહોંચી જઈએ. આહ. બરાબર, અહીંયા જઈને તમે માફી માંગી લો એટલે આ વાતની તમારે ઠીક સુધી ખમાન મજા થઈ જાય. હાચું. ચહડ. મજબૂત એલા કમ્પ્લીટ